જય મારા મિત્રો, વડાપાવની સાથે પટ્ટી મરચા આપીએ છીએ આપણે, જે આજે બહુ ફેમસ છે. એ જ કહેવા માંગુ છું, તમે મરેડા આવો તો અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો વડાપાઉં ખાવાનું. જય મારા મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મરીડા ગામની અંદર અને મારી પાછળ છે VS વડાપાઉં. અહીં વડાપાઉં દાબેલી બધી મળવાની છે. તો આપણે અંદર જઈશું અને એના ઓનર સાથે વાત કરીશું શું ભાવ છે અને કેટલા ટાઈમથી છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલાં તમને લોકેશન બતાવી દઈએ. જે સામે દેખાય છે નડિયાદ રોડ અને અહીં આવ્યું છે VS વડાપાઉં અને આ છે મરીડા મેરડી માતા જવાનો રોડ. એની એકદમ થોડુંક પહેલાં આવે છે VS વડાપાઉં. તો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. જય મહારાજ મોટાભાઈ. જય મહારાજ. તમારું નામ શું? સુનિલ ચૌહાણ. સુનિલભાઈ, આપણી દુકાનનું નામ શું? VS સ્માર્ટ દુકાનનું નામ છે અને આપણા વડાપાવની જે દુકાન છે એનું નામ છે VS વડાપાઉં. આપણે એનું લોકેશન શું છે? અહીંયા સારંગપુર રોડ, મરીડા. મરીડા. હા. હવે આપણે શું શું બનાવીએ છીએ? દાબેલી અને વડાપાઉં. વડાપાઉંનો ભાવ શું રહેવાનો? વડાપાઉં 20 રૂપિયા અને દાબેલી 15 રૂપિયા. અને વડાપાઉંની સાથે શું શું આપો છો? વડાપાવની સાથે પટ્ટી મરચા આપીએ છીએ આપણે, જે આજે બહુ ફેમસ છે કે વડાપાવની જોડે તમે પટ્ટી મરચા ખાઓ એટલે મજા કંઈક ઓર આવે. અચ્છા, આપણે એનો ટાઈમિંગ શું રહેવાનો? ટાઈમિંગ બપોરે 2 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી. 9 વાગે. અહીં આપણે કોઈ રજા રહેશે? ના, રજા કોઈ રજા નહીં, 7 દિવસ ચાલુ. બીજું કે કોકને લગ્ન પ્રસંગ હોય તો એનો ઓર્ડર લો છો ખરી? હા, ઓર્ડર લઈએ છીએ આપણે, બલ્ક ઓર્ડર લઈએ છીએ. અચ્છા, અને કોકને લઈ જવું હોય તો એનો પાર્સલ ખરું સુવિધા? હા, પાર્સલ સુવિધા કરી આપણે. એનો કોઈ ચાર્જ? ના, કોઈ ચાર્જ નહીં, 20 રૂપિયામાં છે. તો આપણે અહીં કેટલા ટાઈમથી છો? અમે અહીંયા આગળ 1.5 વર્ષથી છીએ. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો હા મિત્રો, હવે આપણે એમના ફૂડની વાત કરીએ તો અહીં તમને ફૂડ એક નંબર હાઇજેનિક મળી જવાનું છે અને ચોખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને હા મિત્રો, અહીં તમને માત્ર 20 રૂપિયાની અંદર તમને અહીં વડાપાઉં મળી જવાનું છે અને 15 રૂપિયાની અંદર તમને દાબેલી મળી જવાની છે. અને વડાપાઉંની વાત કરીએ ને મિત્રો, તો અહીં વડાપાઉંની સાથે તમને પટ્ટી મરચાં મળવાના છે, જે એકદમ સુરત સ્ટાઇલમાં હોય છે. પટ્ટી મરચાં એ પ્રમાણે તમને મળી જવાનું છે. તમે પણ આ જગ્યા ટેસ્ટ કર્યો હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. અને હા, જો તમારી આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એમના કસ્ટમરનું પણ આપણે રિવ્યૂ લઈશું. તો ચાલો આપણે એમની મેકિંગ પ્રોસેસ જોઈ લઈએ. તો ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? કૃણાલ. કૃણાલભાઈ, તમે ક્યાંથી આવ્યા? અહીં મરીડા નેર પછી આવ્યા. અહીં તમે જે વડાપાઉં ખાઓ છો એનો ટેસ્ટ કેવો છે? એકદમ સારો. મરીડામાં ફર્સ્ટ નંબર આવે આપણા વડાપાઉંનો. અને જે અમારા વિડીયો જોવે છે એ લોકોને તમે શું કહેવા માંગશો અહીં વડાપાઉં ખાવા આવવા માટે? એમને એ જ કહેવા માંગુ છું, તમે મરીડા આવો તો અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો વડાપાઉં ખાવાનું. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો મિત્રો, આપણે આવ્યા હતા VS વડાપાઉંની અંદર, જે આવેલું છે મરીડા ગામની અંદર. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે 20 રૂપિયાની અંદર તમને વડાપાઉં એની સાથે પટ્ટી મરચા અને 2 ટાઈપની ચટણી આપી દે છે. તો હવે આપણે એમનો વડાપાઉં ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું એનો ટેસ્ટ કેવો છે. મિત્રો, જોરદાર ટેસ્ટ છે. તમે પણ જો રવિવારે મરીડા દર્શન કરવા આવતા હોય તો VS વડાપાઉંની અંદર એક વખત વડાપાઉં જરૂરથી ટેસ્ટ કરજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. જય મહારાજ, જય હિન્દ.